સર્વની મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે નારદ ભક્તિ સૂત્રનો એક નાનકડો એવો સાર સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. ભગવાનના 24 અવતારો છે, જેમાં ત્રીજો અવતાર દેવર્ષિ નારદજીના સ્વરૂપ છે. દેવર્ષિ નારદજીએ ભગવાનનું મન છે. જેવી રીતે ભગવાન વેદ વ્યાસજીએ બ્રહ્માસૂત્ર આપ્યું, એ બ્રહ્માસૂત્રમાં જ્ઞાનની ચર્ચા છે, તેવી જ રીતે દેવર્ષિ નારદજીએ ભક્તિ સૂત્રો આપ્યા, જેમાં ભક્તિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો સૂત્ર શબ્દ પર વિચાર કરીએ તો અલ્પાક્ષર એ સૂત્રનું પહેલું લક્ષણ છે. અલ્પ અક્ષરમાં સમગ્ર શાસ્ત્રને જે નિચોડ આપે છે એ સૂત્ર. નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ ભક્તિની વ્યાખ્યા કરી છે, અથવા તો ભક્તિમય વ્યાખ્યામાં હવે હું ભક્તિની વ્યાખ્યા કરું છું. ભક્તિના સ્વરૂપનું વર્ણન કરતા દેવર્ષિ નારદજી કહે છે કે સતુ અસ્મિન પરમ પ્રેમારૂપ. પ્રેમ એટલે જ ભક્તિ અને ભક્તિ એટલે જ પ્રેમ. એટલે જ તો આપણે ત્યાં નવધા ભક્તો જ છે. 10મી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. ભક્તિ અમૃત સ્વરૂપા છે. એ અમૃત સ્વરૂપા ભક્તિને પ્રાપ્ત કરી ભક્તો અમર બને છે. અર્થાત નરસિંહ મહેતાનું સ્થૂલ શરીર ભલે ન હોય, પણ આજે પણ નરસિંહ મહેતાને આપણે યાદ કરીએ જ છીએ. તો એ જ નરસિંહ મહેતાની ભક્તિ એ અમૃત સ્વરૂપા છે. ભક્તિ કેવી હોવી જોઈએ તો તેનું વર્ણન કરતા દેવર્ષિ નારદજી કહે છે કે કામના રહિતમ ગુણમ રહિતમ. જે સાચો ભક્ત છે એ ભગવાનની સન્મુખ કોઈ કામના કરતો નથી. જેના પ્રકૃતિ ઉદાહરણ આપણા બંને ભક્તો છે. રામાયણમાં કેવટ અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં સુદામા, આ બંને ભક્તોએ ભગવાનની આગળ કોઈ કામના રાખી નથી. ભગવાને કેવટને મુદ્રિકા આપવાનું કહ્યું ત્યારે કેવટના મુખમાંથી શબ્દ નીકળ્યો કે નાથ આજ મેં કાહન પાવા મિટ હી દોષ, દુઃખ હી દારિદ્ર દાવા. આજે મને શું નથી મળ્યું, સૌથી વિશેષ તો તમારા દર્શન મળ્યા. દેવર્ષિ નારદજીએ ભક્તિ સૂત્રમાં વર્ણવ્યું કે ભગવાનની કથામાં અનુરાગ, ભગવાનની કથામાં પ્રેમ, એનું નામ ભક્તિ. ભક્તિ માર્ગમાં જે આચાર્યો થયા એનું નિરૂપણ કરતા દેવર્ષિ નારદજી કહે છે કે પ્રહલાદજી, નારદજી, ગર્ગ, ઉદ્ધવજી, બલિ મહારાજ, હનુમાનજી મહારાજ, આ બધા જ ભક્તિ માર્ગના આચાર્ય છે. આ બધા એક મતે ભક્તિ માર્ગને પ્રણામ પ્રસાર કરે છે. નારદ ભક્તિ સૂત્રમાં ગંગાચર્યને પણ પોતે મત આપ્યો છે. તેને જણાવ્યું છે કે ભગવાનની પૂજા કરવી એ પણ ભક્તિ જ છે. આપણે ત્યાં પૂજાના પ્રકારો છે: પંચોપચાર પૂજા, ષોડોપચાર પૂજા અને રાજોપચાર પૂજા. રાજોપચાર પૂજામાં ભગવાનને હાથી, ઘોડા, રથ બધું જ આપવું પડે, પણ આપણા માટે ષોડશોપચાર એ ઉત્તમ છે. પણ કદાચ ષોડશોપચાર પૂજન ન કરી શકાય તો માનસિક પૂજા એ પણ ઉત્તમ બતાવી છે. જેના માટે આદિ જગતગુરુ શંકરાચાર્યએ સ્ત્રોત બતાવ્યો, જેનું નામ શિવમાનસ પૂજા પડ્યું. પણ મૂળ રૂપમાં ભગવાનની પૂજામાં પ્રેમ, એનું નામ ભક્તિ. અને માટે જ તો કહ્યું છે કે જીવ્યાના સ્વામનથી તો જિંદગી નથી, નાચે નહીં ભગવાન એ બંદગી નથી. ભક્તિના સ્વરૂપનું વર્ણન કરતા નારદજી કહે છે કે અમૃત રૂપા ભક્તિને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય મુક્તિની કામના પણ નથી રાખતો. આવા જ ભાવથી નરસિંહ મહેતાએ વર્ણવ્યું કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદકુમાર. જો નારજી ન હોત તો આપણે સૌને ભક્તિ સૂત્ર ન મળત. ભક્તિ સૂત્રનું પણ પઠન કરવું જોઈએ અને એ અપનાવ દેવર્ષિ નારદજી છે.
નરસિંહ મહેતા ભક્તિ માર્ગી હોવા છતાં પણ એમને જ્ઞાન માર્ગના પદો રચ્યા. એ ભક્ત નરસિંહ મહેતા એમ કહે છે કે જ્યાં લગી આત્મતત્વ ચિંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો જીવનમાં ભક્તિની ખૂબ જ જરૂર છે. ભક્તિ આવશે તો જ્ઞાન વૈરાગ્ય આવશે. તો આવો ભક્તિમાં લીન થઈ પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ.